વાઘેલા એજ્યુકેશનમાં હું આશીષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, રચનાથી શરૂઆત કરીએ। આહ નહીં આ દર નહીં, નહીં નયનમાં નેહ। આહ નહીં આ દર નહીં, નહીં નયનમાં નેહ। ઉજગર કભી ન જઈયો ભલે કંચન વરસે મેં। જ્યાં મિત્રો આવકારો ન હોય, આદર ન હોય, ત્યાં આપણે ક્યારે પણ જોવું જોઈએ નહીં। એટલે જ કીધું છે ને, ખવડાવવાના ચોર હોય, ખાવામાં હવની મોર હોય, જાણે હરાયા ઢોર હોય, આવા ચારે કોર હોય। રાજાના જાણે કુંવર હોય, આમ મોટા સુવર હોય, ઉચ્ચ કક્ષાએ ભણતા હોય, ગરીબને ગાંડા ગણતા હોય, મોટી મોટી કોલેજ હોય તો એ નબળા નોલેજ હોય। મિત્રો, આવા જ લોકો છે ને, એના ઘરે છે ને આવકારો ન હોય, આદર ન હોય, ત્યારે ક્યારે પણ જવું જોઈએ નહીં। તો ચાલો મિત્રો, આપણે શરૂઆત કરીએ વિડીયોની। આ મિત્રો વિશ્વાસ સિરીઝનો લેક્ચર નંબર આપણો છે, આ લેક્ચર છે મિત્રો 23મા નંબરનો લેક્ચર છે। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નીવડવાનો છે, જેની અંદર જનરલ નોલેજના મોસ્ટ આઈએમપી પ્રશ્નો મેં કાઢ્યા છે। તો ચાલો ચાલુ કરીએ। મિત્રો, વિડીયો ચાલુ કરતાં પહેલાં છે, વાઘેલા એજ્યુકેશન ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય ખાસ કરી લેજો, જેથી મિત્રો નવા જે વિડીયો આવે એ તમને મળતા રહે। તો ચાલો ચાલુ કરીએ વિડીયો। પહેલો પ્રશ્ન મિત્રો, ઈસવીસન 1893માં સૌ પ્રથમ કયા ભૂસ્તર શાસ્ત્રીને ગુજરાતમાંથી ઓજારો મળી આવ્યા હતા? મિત્રો, એ ભૂસ્તર શાસ્ત્રી છે મિત્રો, કોણ છે? રોબર્ટ બ્રુસફ્રૂટ। કોણ છે? રોબર્ટ બ્રુસફ્રૂટ। હવે મિત્રો, સાથે આપણે એ પણ જાણી લઈએ, થોડીક ચર્ચા કરવી છે। બધા જે ઉત્ખનન કરતા છે તમને બધાની ખબર હોવી જોઈએ। તો મિત્રો, ધોળાવીરા સૌ પ્રથમ આપણે લઈએ। ધોળાવીરા કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ખદીર બેટા મિત્રો ધોળાવીરા આવેલું છે। એનું ઉત્ખનન કાર્ય કોને કરેલ છે? રવિન્દ્ર બિસ્ટે કરેલ છે। કોને કરેલ છે? રવિન્દ્ર બિસ્ટ, રવિન્દ્રસિંહ બિસ્ટ, યાદ રાખી લેજો। પછી આગળ વધીએ રિવિઝન સ્વરૂપે મિત્રો, તમને યાદ ન હોય યાદ રાખી લેજો। એના પછી મિત્રો આપણે સુરકોટડા એ પણ ક્યાં આવેલ છે? કચ્છની અંદર જ આવેલું છે, તો યાદ રાખજો। જગતપતિ જોશી, કોણ છે? જગતપતિ જોશી છે, અને ઉત્ખનન કાર્ય કરેલું છે સુરકોટડાનું। પછી આપણું મેન લોથલ SR રાવ, શિકારીપુરા રંગનાથ રાવ, SR રાવ, શિકારીપુરા રંગનાથ રાવ, યાદ રાખી લેજો। લોથલનું જેને સંશોધન કાર્ય કરેલું છે। પછી મિત્રો આવે છે હડપ્પા, ન આવડતો લખી લેજો મિત્રો। હડપ્પા છે એનું મિત્રો દયારામ સાહની। કોણે કરેલ છે? દયારામ સાહનીએ છે હડપ્પાનું સંશોધન કાર્ય કરેલું છે। પછી મિત્રો આપણે 1931માં મળેલું રંગપુર તો યાદ રહેવું જ જોઈએ। રંગપુરનું સંશોધન કાર્ય કોને કરેલ છે મિત્રો? તે પણ SR રાવે કરેલ છે। કોણે કરેલ છે? SR રાવે, એ પણ યાદ રાખી લેજો। મિત્રો, આ વસ્તુ છે થોડુંક યાદ રાખવાનું હતું, ખાસ યાદ રાખી લેજો, એટલી વસ્તુ છે। ચાલો એના પછી પ્રશ્નોની ચર્ચા કરી લઈએ। આટલા પ્રશ્નો લીધે તો ભૂલાવો જોઈએ જ નહીં। આગળ વધી આવે। પ્રથમ બોલતી રમૂજી ગુજરાતી ફિલ્મ કઈ હતી? મિત્રો, બોલતી પ્રથમ રમૂજી ફિલ્મ છે, પછી ગુજરાતી કઈ હતી? તો ફાફડો ફિતુરી। કઈ હતી? ફાફડો ફિતુરી હતી। આંધ્રપ્રદેશની રચના ક્યારે થઈ હતી? મિત્રો, સૌ પ્રથમ આંધ્રપ્રદેશની રચના છે, ભાષા આધારિત રાજ્ય છે આંધ્રપ્રદેશ બન્યું હતું, આપણને ખબર છે, એ પહેલાં લેક્ચરમાં આવી ગયું છે। શ્રી રામુલનું પોટી છે એને મિત્રો આંધ્રપ્રદેશની રચના માટે છે ઉપવાસ કર્યા હતા, ભાષા આધારિત રાજ્યની રચના માટે ઉપવાસ કર્યા હતા, તો યાદ રાખી લેજો। આંધ્રપ્રદેશ રાજ્યની રચના થઈ હતી 1 ઓક્ટોબર 1953ના રોજ આંધ્રપ્રદેશ રાજ્યની રચના થઈ હતી। બ્રિક્સનું પહેલું સંમેલન કયા દેશમાં યોજાયું હતું? તો બ્રિક્સનું પહેલું સંમેલન છે મિત્રો રશિયા ખાતે યોજાયું હતું। હવે રશિયાની મિત્રો પરીક્ષામાં રાજધાની પૂછે કઈ છે? રશિયાની કેપિટલ તો મિત્રો છે મોસ્કો। કઈ છે? મોસ્કો, યાદ રાખી લેજો। રશિયાની મિત્રો કેપિટલ છે મોસ્કો। પ્રાચીન સમયમાં આદિમાનવ જ્યારે કપડાં નહોતો પહેરતો ત્યારે કયા પાંદડા પહેરતો હતો મિત્રો? ત્યારે મિત્રો વલ્કલના પાંદડા છે એના વસ્ત્ર તરીકે ઉપયોગ કરતો હતો। કયો માનવ મિત્રો? આદિમાનવ, ખાસ યાદ રાખી લેજો, પ્રાચીન સમયની વાત છે। દેશમાં 15મા રાજ્ય મિત્રો, આ આંધ્રપ્રદેશ રાજ્ય ભાષા આધારિત રાજ્ય બન્યું। પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે દેશમાં છે મિત્રો 15મા રાજ્ય તરીકે કયા રાજ્યની રચના થઈ? તો મિત્રો 15મા રાજ્ય તરીકે રચના થઈ છે આપણા ગુજરાત રાજ્યની રચના થઈ। 1 મે 1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના રવિશંકર મહારાજના હસ્તે થઈ હતી, બરાબર। આગળ વધીએ। ગાંધીનગર ખાતે વસંતોત્સવનું આયોજન કયા માસમાં થાય છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે। તો ગાંધીનગરમાં મિત્રો પહેલાં તો યાદ રાખી લો, વસંતોત્સવનું આયોજન ક્યાં થાય છે? ગાંધીનગર સંસ્કૃતિ કુંજ ખાતે, બરાબર, વસંતોત્સવ। અને મિત્રો છે કયા મહિનામાં આયોજન થાય છે? ફેબ્રુઆરી મહિનામાં છે એનું આયોજન થાય છે। પછી ગુજરાતનો એકમાત્ર ગિરિમથક સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલ છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સાપુતારા, સહસનો પ્રાસ મિત્રો સહ્યાદ્રી, યાદ રહી જશે, સહ્યાદ્રીમાં સાપુતારા આવેલું છે। ઇતિહાસના કયા સમયમાં માનવી ચામડાના વસ્ત્રો પહેરતો થયો?
તો મધ્ય પાષાણ યુગમાં છે માનવી છે ચામડાના વસ્ત્રો પહેરતો થયો, યાદ રાખજો. ચાઇનામેન શબ્દ કઈ રમત સાથે સંકળાયેલો છે મિત્રો? ચાઇનામેન શબ્દ છે ક્રિકેટ રમત સાથે સંકળાયેલો છે. પ્રાચીન સમયમાં માનવી શિકાર માટે કઈ ધાતુના ઓજાર તરીકે ઉપયોગ કરતો હતો? મિત્રો કઈ ધાતુના ઓજાર તરીકે ઉપયોગ કરતો હતો? યાદ રાખી લેજો, અકીક આવશે. કયું આવશે મિત્રો? અકીક. સૌથી વધારે ખંભાતમાં થાય છે, આપણને ખબર છે. અકીકનો ઓજારનો ઉપયોગ કરતો પ્રાચીન માનવી શિકાર કરવા માટે, યાદ રાખી લેજો. એના પછી વાત કરીએ આપણે કાળિયાર અભયારણ્ય કયા સ્થળે આવેલું છે મિત્રો? તો કાળિયાર છે મિત્રો વેળાવદર, ને વેળાવદર મિત્રો ક્યાં છે? તો કે વેળાવદર છે ભાવનગર જિલ્લાની અંદર. ક્યાં છે મિત્રો? ભાવનગર જિલ્લાની અંદર છે વેળાવદર છે. ભાવનગર જિલ્લાની અંદર વેળાવદર આવેલું છે અભયારણ્ય, યાદ રાખી લેજો. ભારતનું 25મું રાજ્ય કયું બન્યું? પરીક્ષામાં પ્રશ્ન પૂછે. ભારતનું 25મું રાજ્ય છે ગોવા બન્યું છે. કયું છે? વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનું રાજ્ય હોય તો કયું છે? ગોવા છે. અને વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય હોય તો કયું છે? રાજસ્થાન છે. એના પછી ભગવાન સોમનાથની, એટલે કે મિત્રો સોમનાથ આપણે પ્રથમ જ્યોતિર્લિંગ છે, એની પ્રતિષ્ઠા પ્રાણ પ્રતિષ્ઠા થઈ એ કયા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના હસ્તે કરવામાં આવી હતી? રાજેન્દ્ર પ્રસાદના હસ્તે છે સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે રાજેન્દ્ર પ્રસાદ આપણા પ્રથમ રાષ્ટ્રપતિના હસ્તે કરી હતી. હવે પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ હતા, તો પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા? અને મિત્રો પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ એક જ છે. બીજા રાષ્ટ્રપતિ જે બન્યા હતા, પ્રથમ ઉપરાષ્ટ્રપતિ હતા અને બીજા છે એ રાષ્ટ્રપતિ બન્યા હતા. એ મિત્રો છે રાધાકૃષ્ણ સર્વપલ્લી. કોણ હતા? જેની યાદમાં આપણે શિક્ષક દિવસ ઉજવીએ છીએ 5 સપ્ટેમ્બર. બરાબર, યાદ રાખી લેજો. પ્રાચીન પાષાણ યુગમાં શબને કઈ દિશામાં દાટવામાં આવતા હતા? મિત્રો પ્રાચીન પાષાણ યુગમાં શબને છે પૂર્વ પશ્ચિમ દિશામાં છે દાટવામાં આવતા હતા. આ પ્રશ્નો બધા છે ને મિત્રો હડપ્પી સભ્યતાની સંસ્કૃતિના પ્રશ્નો છે. પરીક્ષામાં એકાદ બે 100% પૂછાય છે. એક તો પૂછાય જ છે, તમારે જોઈ લેવો જૂના પેપર બધા. બરાબર, આપણે ખાસ એ છે સિંધુ સંસ્કૃતિની સભ્યતા છે આપણે કરવાની છે. ઉત્તર પ્રદેશનું જૂનું નામ શું હતું? તો યુનાઇટેડ પ્રોવિન્સ છે ઉત્તર પ્રદેશનું જૂનું નામ હતું. સંયુક્ત રાજ્ય જેને કહેવાતું હતું, યાદ રાખી લેજો. એના પછી આગળ વધીએ. દિલ્હીનો લાલ કિલ્લો શાહજહાએ બંધાવ્યો હતો. અને પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછાય અમદાવાદમાં છે મોતીશાહી મહેલ કોણે બંધાવ્યો? પરીક્ષામાં પ્રશ્ન પૂછાય મોતીશાહી મહેલ અમદાવાદમાં કોણે બંધાવ્યો છે? તો શાહજહાએ છે અમદાવાદમાં મોતીશાહી મહેલ છે એ બંધાવ્યો હતો. યાદ રાખી લેજો. એ પણ મિત્રો ખાસ એની અંદર છે મોતીશાહી મહેલ. અત્યારે મિત્રો ઓળખાય છે સરદાર પટેલ સ્મારક ભવન તરીકે ઓળખાય છે, યાદ રાખી લેજો હાલની અંદર. એના પછી ભારતના બિસ્માર્ક તરીકે કોને ઓળખવામાં આવે છે? તો સરદાર વલ્લભભાઈ પટેલને ભારતના બિસ્માર્ક તરીકે ઓળખવામાં આવે છે. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ. આપણને ખબર છે સાધુ બેટ નર્મદા ખાતે 182 ફૂટ ઊંચી છે મિત્રો સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એ બનાવવામાં આવેલ છે, એ પણ તમને ખબર હોવી જોઈએ. ખાબોચિયામાં રહેવામાં સાર નથી, દરિયો બનવું પડશે, એવું કોણે કીધેલું છે? સરદાર વલ્લભભાઈ પટેલે કીધેલું છે. ગુજરાતમાં લીલા રંગનો આરસ ક્યાંથી મળી આવે છે? તો ગુજરાતમાં છે મિત્રો લીલા રંગનો આરસ છે છોછાપુરા છોટા ઉદેપુર ખાતેથી મળી આવે છે. છોછાપુરા છોટા ઉદેપુર લીલા રંગનો આરસ મળી આવે છે, યાદ રાખી લેજો. તેલંગાણાની વર્તમાન રાજધાની કઈ છે? તો તેલંગાણાની રાજધાની મિત્રો હૈદરાબાદ છે, યાદ રાખજો. બેશાખી છે એ કયા ધર્મના લોકો છે આ તહેવાર ઉજવે છે? તો શીખ લોકો. પંજાબનો તહેવાર છે, ખાસ યાદ રાખી લેજો. અને મિત્રો પંજાબ અને હરિયાણાની રાજધાની કઈ છે? ચંદીગઢ છે, ભેગી રાજધાની છે, ખાસ યાદ રાખજો. પંજાબ અને હરિયાણાની રાજધાની કઈ છે? ચંદીગઢ છે. એના પછી સેતુબંધ પુસ્તકના રચયિતા કોણ છે? તો નરેન્દ્ર દામોદર દાસ મોદી છે, આપણા પ્રધાનમંત્રી. કર્ણાટક રાજ્યનું જૂનું નામ શું છે મિત્રો? કર્ણાટક રાજ્યનું જૂનું નામ છે મિત્રો મૈસૂર છે. કયું છે? અને કર્ણાટક રાજ્ય છે એની રાજધાની મિત્રો કઈ છે? તો એની રાજધાની છે બેંગ્લોર છે. કઈ છે? બેંગ્લોર અથવા તો બેંગલુરુ કહેવાય છે. કર્ણાટકની રાજધાની બેંગલુરુ છે. અને મિત્રો પશ્ચિમ બંગાળની કઈ છે? કલકત્તા છે. કઈ છે? કલકત્તા. ભેગું ન કરતા. પ્રાચીન પાષાણ યુગમાં ગાભો અને પતરી શું હતા? પરીક્ષામાં પ્રશ્ન પૂછે. પ્રાચીન પાષાણ યુગમાં ગાભો અને પતરી છે ઓજારના નામ હતા. શું હતા? ઓજાર છે એના નામ હતા. શિકાર કરવા માટેના ઓજાર છે એના નામ હતા, યાદ રાખજો. અને હમ્પી કયા રાજ્યની રાજધાની હતી? મિત્રો હમ્પી છે વિજયનગર રાજ્યની છે રાજધાની હતી. ભારતીય નાગરિક ધારા 1995 મુજબ કઈ રીતે મિત્રો નાગરિકતા મળી શકે? તો નાગરિકતા છે મિત્રો ભારતીય નાગરિક ધારા 1995 અંતર્ગત છે જન્મ દ્વારા, વંશ આધારિત ભારતની નાગરિકતા મળે છે મિત્રો, નોંધણી દ્વારા મળે છે, દેશીકરણના પ્રમાણપત્ર અને કોઈ પણ પ્રદેશનો ભારતમાં સમાવેશ કરી લેવાથી છે આપણને નાગરિકતા મળી જાય છે, યાદ રાખજો. માનવીના કયા યુગમાં
ખેતી અને પશુપાલન શીખી ગયો હતો? માનવી છે મિત્રો કયા યુગમાં ખેતી અને પશુપાલન શીખી ગયો હતો? તો યાદ રાખો ખાસ મિત્રો, નૂતન પાષાણ યુગમાં છે માનવી છે ખેતી અને પશુપાલન છે એ શીખી ગયો હતો. નાટ્યશાસ્ત્રના રચિતા કોણ છે? તો નાટ્યશાસ્ત્રના રચિતા મિત્રો ભરત મુનિ છે. કોણ છે? નાટ્યશાસ્ત્રના રચિતા છે ભરત મુનિ છે. યાદ રાખજો. કવિ કલાપીની કૃતિ હૃદય ત્રિપુટી, ખાસ યાદ રાખજો મિત્રો, પરીક્ષામાં પ્રશ્ન પૂછાય. હૃદય ત્રિપુટી કૃતિ કોની છે? તો કવિ કલાપીનું છે. સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. લાઠીના રાજવી, લાઠી ક્યાં આવેલું છે મિત્રો? અમરેલી જિલ્લાની અંદર આવેલું છે. લાઠીના રાજવી છે. હૃદય ત્રિપુટી એની કૃતિ છે. એની ઉપરથી મિત્રો ફિલ્મ બની છે. એ ફિલ્મનું નામ છે મનોરમા. કઈ ફિલ્મ છે મિત્રો? મનોરમા છે એ ફિલ્મ છે. કચ્છના રણમાં કયા માસ દરમિયાન રણોત્સવ ઉજવાય છે? એટલે આપણે ઘોરડો ખાતે જે રણોત્સવ ઉજવાય છે એની વાત છે. તો ડિસેમ્બર જાન્યુઆરી મહિનામાં છે આ કચ્છના રણમાં છે રણોત્સવ ઉજવાય છે. યાદ રાખી લેજો. એના પછી પ્રશ્નની વાત કરીએ મિત્રો આપણે. ધાતુની શોધ અંગે અનુક્રમે યોગ્ય ક્રમ જણાવવાનો છે મિત્રો. આ માનવી છે ધીમે ધીમે છે ધાતુની શોધ કઈ કઈ કરી આપણે પરીક્ષામાં ગોઠવાનું પૂછે તો યાદ રાખો. પહેલું છે તાંબાની શોધ થઈ. શેની થઈ? તાંબાની. પછી શોધ થઈ મિત્રો સોનાની, અને પછી થઈ છે મિત્રો ચાંદીની શોધ થઈ. યાદ રાખજો, ક્રમ ભૂલતા નહીં. જરદોશી કામ માટે ગુજરાતનું કયું શહેર જાણીતું છે? તો સુરત શહેર જાણીતું છે. સુરત એટલે સોનાની મુરત. નર્મદનું સુરત. યાદ રાખજો, નર્મદનો જન્મ ક્યાં છે? નર્મદા શંકર લાલ શંકર દવેનો જન્મ સુરત ખાતે થયેલો છે. ભૂલાવવું ન જોઈએ. એના પછી ભારતના 28માં રાજ્ય ઝારખંડને કયા રાજ્યમાંથી બનાવવામાં આવ્યું? મિત્રો બિહાર હતું પહેલાં રાજ્ય. બિહારમાંથી છૂટું પડ્યું. કયું રાજ્ય છૂટું પડ્યું? ઝારખંડ. ઝારખંડની રાજધાની કઈ છે? રાંચી છે. અને બિહારની રાજધાની કઈ છે? પટના છે. યાદ રાખી લેજો. રાજધાની તો મિત્રો મોઢે જ હોવી જોઈએ, બરાબર. એના પછી જોઈ ભારતીય ઉદ્યોગના પિતામાં કોણ છે? મિત્રો ભારતીય ઉદ્યોગના પિતામાં છે જમશેદજી તાતા છે. કોણ છે? જમશેદજી તાતા છે ભારતીય ઉદ્યોગના પિતા છે. યાદ રાખી લેજો, ભૂલતા નહીં. એના પછી તાનસેન. મિત્રો તાનસેન છે એનું મૂળ નામ રામતનુ પાંડે છે. શું છે? રામતનુ પાંડે. પરીક્ષામાં પ્રશ્ન પૂછે તાનસેનનું મૂળ નામ શું છે? તો તાનસેનનું મૂળ નામ છે રામતનુ પાંડે. એવી જ રીતે બેજુ બાવરા છે એનું મૂળ નામ મિત્રો વૈજનાથ મિશ્ર છે. શું છે? વૈજનાથ મિશ્ર છે. શું છે? વૈજનાથ મિશ્ર છે એ બેજુ બાવરાનું મૂળ નામ છે. પરીક્ષા મૂળ નામ પૂછાય છે. આપણે એની માટે એક લેક્ચર પણ બનાવી લઈશું, બરાબર. એટલે તમારે છે વાંધો આવે નહીં. આ મહેનત કરીને તમારા માટે લેક્ચર લાવતો હોય તો તમારે મિત્રો યાદ રાખી લેવાનું, બરાબર. પરીક્ષામાં પૂછાય છે ને ત્યારે તમને એમ લાગશે આપણે સામે આવી ગયેલું છે ને આપણને આવડ્યું નહીં, ત્યારે બહુ અફસોસ થશે, બરાબર. તાનસેનનું મૂળ નામ રામતનુ પાંડે, બેજુ બાવરાનું વૈજનાથ મિશ્ર. અને વૈજનાથ મિશ્રનો જન્મ ક્યાં થયો? ચાંપાનેરમાં થયો. ચાંપાનેર આપણું પાવાગઢનું છે ચાંપાનેર છે મિત્રો. પાવાગઢની આજુબાજુનું છે ચાંપાનેર કહેવાય છે. ત્યાંનો જન્મ થયેલો છે. ચાંપાનેરના છે એમ પણ કહી શકાય. અને બંનેના ગુરુ એક જ છે. તાનસેન અને બેજુ બાવરાનો ગુરુ કોણ છે? સ્વામી હરિદાસ છે. યાદ રાખી લેજો, ગુરુ સ્વામી હરિદાસ છે. તાનસેન અને બેજુ બાવરાના ગુરુ હતા, બરાબર. એના પછી આગળ વાત કરીએ આપણે. ભારતના 29માં રાજ્ય તેલંગાણાને કયા રાજ્યમાંથી બનાવવામાં આવ્યું? બિહારમાંથી ઝારખંડ બન્યું હતું. તેલંગાણા છે કયા રાજ્યમાંથી બનાવવામાં આવ્યું છે મિત્રો? તો આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા રાજ્યની રચના થઈ. યાદ રાખજો. આદિમાનવ ગુજરાતમાં દરિયાના કયા વિસ્તારમાંથી આવ્યો હોવાનું મનાય છે? સોરી મિત્રો, વાંચવા મિસ્ટેક છે. આદિમાનવ ગુજરાતમાં દરિયાના કયા વિસ્તારમાંથી આવ્યો હોવાનું મનાય છે? તો આફ્રિકામાંથી આવ્યો હોવાનું મનાય છે. એટલે કે પૂર્વ બાજુએથી છે આદિમાનવ છે આવ્યો હશે એવું માનવામાં આવે છે મિત્રો, હિસ્ટ્રી પ્રમાણે. કન્વીનિયન્ટ એક્શન પુસ્તક કોનું છે મિત્રો? કન્વીનિયન્ટ એક્શન પુસ્તક છે મિત્રો નરેન્દ્ર મોદીનું છે. યાદ રાખી લેજો. ગાંધીજી માટે ગુજરાતનો તપસ્વી કાવ્ય છે કયા કવિએ લખ્યું છે? તો નાનાલાલે છે. ગાંધીજી માટે છે ગુજરાતનો તપસ્વી આખું છે ગુજરાતનો તપસ્વી કાવ્ય લખ્યું છે. કોને? નાનાલાલે લખેલું છે. નાનાલાલ દલપતરામ તરવાડી. યાદ રાખી લેજો. અટક મિત્રો તરવાડી હતી. ફાધરનું નામ દલપતરામ છે. વઢવાણના દલપતરામ. એ મિત્રો દલપતરામનો છોકરો કોણ છે? નાનાલાલ છે. યાદ રાખી લેજો. નાનાલાલ દલપતરામ તરવાડી. તમિલનાડુનું જૂનું નામ મિત્રો છે મદ્રાસ. તમિલનાડુને પહેલાં શું કહેવાતું હતું? મદ્રાસ કહેવાતું હતું. તમિલનાડુની રાજધાની મિત્રો ચેન્નઈ છે. યાદ રાખી લેજો. એના પછી જોઈએ ગુજરાતના સૌપ્રથમ હડપ્પન સંસ્કૃતિના અવશેષો ક્યાંથી મળી આવ્યા હતા? તો ગુજરાતના સૌપ્રથમ હડપ્પન સંસ્કૃતિના અવશેષો છે રંગપુર 1931માં મળી આવ્યા હતા. ક્યારે? રંગપુર 1931ની અંદર છે. ગુજરાતનું સૌપ્રથમ શોધાયેલ નગર હોય તો રંગપુર છે. મણિપુરી નૃત્યમાં જગવિખ્યાત કોણ છે? મણિપુરી નૃત્ય આવે એટલે આપણે ઝવેરી બહેનો યાદ આવી જ જોઈએ, બરાબર. ઝવેરી બહેનો, મણિપુરી નૃત્ય.
સૌપ્રથમ ગુજરાતના અમદાવાદ ખાતે કન્યા શાળા કોના દ્વારા સ્થપાઈ હતી? તો કોના દ્વારા સ્થપાઈ હતી? હરકુંવર શેઠાણી દ્વારા છે. ગુજરાતમાં સૌપ્રથમ કન્યા શાળા છે અમદાવાદની અંદર સ્થપાઈ હતી, હરકુંવર શેઠાણી. બંધારણની શરૂઆત સમયે મૂળભૂત અધિકારોની સંખ્યા કેટલી હતી? તો બંધારણ મિત્ર શરૂઆતના સમયે મૂળભૂત અધિકારો કેટલા હતા? 7 હતા. હાલમાં કેટલા છે? 6 છે. યાદ રાખી લેજો. કયો અધિકાર વયો ગયો મિત્રો? સંપત્તિનો અધિકાર છે, નાબૂદ કરવામાં આવ્યો છે. યાદ રાખી લેજો. હાલની અંદર મૂળભૂત અધિકારો કેટલા છે? 6 છે. ગુજરાતમાં સૌથી વધુ હડપ્પન સંસ્કૃતિના અવશેષો ક્યાંથી મળી આવ્યા છે? તો રંગપુરથી મળી આવેલા છે. યાદ રાખી લેજો. એના પછી આગળ વધીએ આપણે. બંધારણના મેગ્ના કાર્ટા તરીકે કયા ભાગને ઓળખવામાં આવે છે? તો મૂળભૂત અધિકારને છે બંધારણના મેગ્ના કાર્ટા તરીકે ઓળખવામાં આવે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. બંધારણના મેગ્ના કાર્ટા તરીકે કોને ઓળખવામાં આવે છે? મૂળભૂત અધિકારને બંધારણના મેગ્ના કાર્ટા તરીકે ઓળખવામાં આવે છે. રંગપુર કયા જિલ્લામાં અને તાલુકામાં આવેલું છે? તો રંગપુર છે મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાની અંદર આવેલું છે. યાદ રાખી લેજો. અને અમદાવાદનો થોડોક એરિયા પણ ટચ થાય છે. ઘણી બુકમાં અમદાવાદ પણ બતાવે છે. તો મિત્રો આપણે ઓપ્શન પ્રમાણે કામ કરવાનું છે. સૌપ્રથમ અર્જુન એવોર્ડ મેળવનાર ગુજરાતી ક્રિકેટર કોણ છે? તો સૌપ્રથમ જેનો અર્જુન એવોર્ડ મળ્યો એવો ગુજરાતી ક્રિકેટર છે મિત્રો કિરણ મોરે. કોણ છે? કિરણ મોરે છે. મયુરાસન માટે શાહજહાને મોટી રકમ ગુજરાતને શ્રેષ્ઠીએ આપી હતી, તેનું નામ જણાવો. મયુરાસન બનાવવા માટે છે ને શાહજહાને મોટી રકમ આપી હતી. એ મિત્રો હોય તો કોણ છે? શાંતિદાસ ઝવેરી છે. કોણ હતા? શાંતિદાસ ઝવેરી હતા. એના પછી મૂળભૂત અધિકારોનો વિચાર બંધારણના કયા દેશમાંથી લેવામાં આવેલો છે? તો મૂળભૂત અધિકારો છે મિત્રો એ આપણે લીધા છે અમેરિકામાંથી. અને મૂળભૂત ફરજો કહેતા, મૂળભૂત ફરજો ક્યાંથી લીધી? મૂળભૂત ફરજો રશિયામાંથી લીધા છે. ક્યાંથી લીધા છે આપણે? મૂળભૂત અધિકારો કહે તો અમેરિકા, પણ મૂળભૂત ફરજો કહે તો રશિયામાંથી આપણે લીધેલી છે. યાદ રાખજો. લોથલનું સૌપ્રથમ સંશોધન કાર્ય અને ખનન કાર્ય કયા પુરાતન શાસ્ત્રીએ કર્યું હતું? તો SR રાવ. શિકારીપુરા રંગનાથ રાવે કરેલ હતું. બ્રહ્મગુપ્તે કયો પ્રખ્યાત નિયમ શોધી કાઢ્યો હતો મિત્રો? તો બ્રહ્મગુપ્તે છે પ્રખ્યાત નિયમ શોધી કાઢ્યો હતો. એ કયો છે મિત્રો? ગુરુત્વાકર્ષણનો છે. સૌપ્રથમ ન્યૂટન પહેલાં પણ બ્રહ્મગુપ્તે કહી દીધું હતું કે ગુરુત્વાકર્ષણ બળ છે, પૃથ્વીને છે, પૃથ્વી તરફ છે વસ્તુ આકર્ષાય છે, એવું છે મિત્રો. કોણ? બ્રહ્મગુપ્તે સૌપ્રથમ કહી દીધું હતું. એટલે જેને ભારતનો ન્યૂટન કહેવામાં આવે છે. પ્રશ્ન પૂછે ભારતનો ન્યૂટન કોણ? સોરી મિત્રો, ન્યૂટન કોણ? તો બ્રહ્મગુપ્ત. યાદ રાખી લેજો. થોડીક જીભ જલાય છે કારણ કે આખો દિવસ નોકરી કરી હોય એટલે મિત્રો તકલીફ થોડીક છે. કાંઈ વાંધો નહીં, તમે મહેનત કરજો મિત્રો, બરાબર. હું તમારી માટે મહેનત કરું છું, પણ તમારે વસ્તુ યાદ રાખવાની છે બધી, બરાબર. લોથલ કઈ નદીના કિનારે આવેલું છે? તો લોથલ છે એ ભોગાવો નદી કિનારે આવેલ છે. યાદ રાખી લેજો. ભોગાવો નદી ભૂલાવી જોઈએ નહીં મિત્રો. હિન્દના હાતિમભાઈ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો હિન્દના હાતિમભાઈ તરીકે મિત્રો ઓળખવામાં આવે છે સર જમશેદજી જીજીભાઈને. કોને મિત્રો? હિન્દના હાતિમભાઈ. યાદ રાખી લેજો. સર જમશેદજી જીજીભાઈ. યાદ રાખી લેજો. એના પછી કયા અનુચ્છેદમાં અસ્પૃશ્યતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિત્રો અનુચ્છેદ કયો આવશે? 17. અસ્પૃશ્યતાની વાત આવે તો અનુચ્છેદ 17 તમને યાદ આવવો જોઈએ. એના પછી વાત કરીએ આપણે. દેલવાડાના જૈન મંદિરો કયા પર્વત પર સ્થિત છે? તો મિત્રો આબુ પર્વત પર દેલવાડાના જૈન દેરાસરો સ્થિત છે. અને આબુ આવેલું છે મિત્રો રાજસ્થાનની અંદર. ક્યાં આવેલ છે? રાજસ્થાનની અંદર આબુ આવેલું છે. લોથલ કઈ બે નદી વચ્ચે આવેલો પ્રદેશ છે? તો લોથલ છે મુખ્યતઃ ભોગાવો અને સાબરમતી નદી વચ્ચેનો આવેલો પ્રદેશ છે લોથલ છે. યાદ રાખી લેજો. કયા અનુચ્છેદમાં બળજબરીપૂર્વક છે મજૂરી પર પ્રતિબંધ મુકાયો છે? તો મિત્રો અનુચ્છેદ 24 આવશે. અસ્પૃશ્યતા કે અનુચ્છેદ 17 અને બાળ મજૂરી કે મિત્રો આમાં ટાઈપિંગ મિસ્ટેક છે કારણ કે બળજબરીપૂર્વક ન હોય, બળજબરીપૂર્વક હોય જ તે, કારણ કે બાળ મજૂરી છે એમને થતી હોય નહીં. આ બાળ મજૂરી પર પ્રતિબંધ છે કયા અનુચ્છેદ અંતર્ગત આવશે મિત્રો? 24માં અનુચ્છેદ અંતર્ગત આવશે. આપણે યાદ રાખીશું 17માં અસ્પૃશ્યતા અને 24ની અંદર બાળ મજૂરી પર પ્રતિબંધ, બરાબર. કેળવી તે કેળવણી પુસ્તકના રચિતા છે મિત્રો નરેન્દ્ર દામોદર દાસ મોદી છે. યાદ રાખી લેજો. પૃથ્વીરાજ રાસોના રચિતા કોણ છે? તો ચંદ બરદાય છે. કોણ છે? પૃથ્વીરાજ રાસોના રચિતા છે ચંદ બરદાય. યાદ રાખજો. એના પછી વાત કરીએ આપણે. લોથલ કયા જિલ્લામાં અને કયા તાલુકામાં આવેલું છે મિત્રો? તો લોથલ છે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે. લોથલ ક્યાં આવેલું છે? અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે. અનુચ્છેદ 22 અંતર્ગત કોઈ પણ વ્યક્તિની ધરપકડ કર્યા પછી આવવા જવાના સમયને બાદ કરતાં કેટલી વારમાં નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવો પડે? તો મિત્રો 24 કલાકની અંદર છે. અનુચ્છેદ 22 અંતર્ગત છે
આપણે છે આવવા જવાનો સમય બાદ કરતાની સાથે છે મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવાનો છે, ગમે તે વ્યક્તિને ધરપકડ કરીએ તેને. પ્રથમ ગુજરાતી રાજકીય ફિલ્મ કઈ હતી? તો એ હતી મિત્રો ભક્ત વિદુર હતી. કઈ હતી? ભક્ત વિદુર. પંચ સિદ્ધાંતિકાના લેખક કોણ છે? તો પંચ સિદ્ધાંતિકાના લેખક છે મિત્રો વરાહ મિહિર. મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, લખી લેજો, ન આવડતા હોય તો લખવાનું વલણ રાખજો, બરાબર. એના પછી લોથલનો ટીમ્બો ધોળકા તાલુકાના કયા ગામેથી મળી આવ્યો છે? તો લોથલનો ટીમ્બો છે મિત્રો, ટૂંકમાં એને પ્રશ્ન એવો પૂછ્યો છે, લોથલ છે કયા ગામેથી મળ્યું છે? તો સરગવાલા ગામ. કયું મિત્રો? સરગવાલા ગામેથી છે લોથલ મળી આવેલ છે. લોથલનો અર્થ લાશ થાય છે, યાદ રાખી લેજો. એના પછી વાત કરીએ આહવામાં કયા માસ દરમિયાન ડાંગ દરબારનું આયોજન થાય છે? તો આહવામાં છે મિત્રો માર્ચ મહિના દરમિયાન છે એ ડાંગ દરબારનું આયોજન થાય છે, યાદ રાખી લેજો. ડાંગ દરબાર એટલે માર્ચ મહિનો. આહવા તાલુકો. કોઈપણ પદાધિકારીને ફરજ બજાવવા કઈ રીત જાહેર થાય છે મિત્રો? કોઈપણ પદાધિકારી હોય ને ફરજ બજાવવા માટે રીત જાહેર થાય એ રીત છે મિત્રો પરમાદેશ, જેને મેન્ડેમસ તરીકે ઓળખવામાં આવે છે. અને આ 5 રીત કુલ કેટલા પ્રકારની છે મિત્રો? 5 પ્રકારની બંધારણની અંદર રીત છે. એ મિત્રો મારા ટેલિગ્રામ ચેનલ છે વાઘેલા એજ્યુકેશનની અંદર મેં ઓલરેડી વિસ્તૃત ચર્ચા સાથે મૂકેલી છે, તમે જોઈ લેજો ને એકવાર વાંચી લેજો, બરાબર. અને બેલીફની મુખ્ય પરીક્ષાની અંદર પણ તમને કામ આવશે. દુર્ગા પૂજા કયા રાજ્યનો તહેવાર છે? તો દુર્ગા પૂજા છે મિત્રો પશ્ચિમ બંગાળ રાજ્યનો તહેવાર છે. પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા છે. લોથલમાંથી કઈ સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે? તો લોથલમાંથી છે મિત્રો હડપ્પા સભ્યતાના છે સંસ્કૃતિ જે છે, હડપ્પા સભ્યતાની સંસ્કૃતિ, એના અવશેષો મળી આવેલા છે લોથલમાંથી. ક્રિકેટના જાદુગર તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ક્રિકેટના જાદુગર તરીકે જામ રણજીતસિંહને ક્રિકેટના જાદુગર તરીકે ઓળખવામાં આવે છે. હોકીના જાદુગર એટલે કોણ મિત્રો? ધ્યાનચંદ. હોકીનો જાદુગર પૂછે ધ્યાનચંદ. ક્રિકેટના જાદુગર તરીકે ઓળખવામાં આવે છે જામ રણજીતસિંહ, યાદ રાખી લેજો. એના પછી પ્રશ્નની વાત કરીએ આપણે ભારતીય બંધારણના ભાગ 3માં. ભાગ 3 એટલે કયું મિત્રો? મૂળભૂત અધિકારો. બંધારણનો મેગ્ના કાર્ટા જેને કહેવાય. કઈ બાબતનો ઉલ્લેખ કરે છે? મૂળભૂત અધિકારોનો ઉલ્લેખ કરે છે. બંધારણનો મેગ્ના કાર્ટા. મેગ્ના કાર્ટા ઓલરેડી પ્રશ્ન આવી ગયેલો છે. બંધારણનો મેગ્ના કાર્ટા એટલે કયો? ભાગ 3 મૂળભૂત અધિકારો. પૃથ્વી પોતાની ધરી પર ફરે છે એવું કયા વિદ્વાને ગુપ્તકાળ દરમિયાન કહેલું? એવું મિત્ર કીધેલું કોને? આર્યભટ્ટે કીધેલું. પૃથ્વી પોતાની ધરી પર ફરે છે આવું આર્યભટ્ટે કીધેલું. પહેલાં સર્વપ્રથમ SR રાવ, શિકારીપુરા રંગનાથ રાવે કયા વર્ષમાં લોથલનું ખનન કર્યું હતું? તો મિત્રો પ્રથમ યાદ રાખજો 1954 અને બીજી વાર કર્યું છે 1962માં. કઈ રીતે ભારતની નાગરિકતા પૂર્ણ થઈ શકે? તો મિત્રો મળે એ કે આપણે જોઈ લીધું. ભારતની નાગરિકતા મળે કઈ રીતે આપણે જોયું. હવે પૂર્ણ કઈ રીતે થાય જુઓ. નાગરિકતા ત્યાગી દેવાથી, અન્ય દેશની નાગરિકતા સ્વીકારી લેવાથી, સરકાર દ્વારા છીનવી લેવાથી. યાદ રાખેલું એટલી વસ્તુ છે નાગરિકતા છે આપણી પૂર્ણ થઈ જાય છે. ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમા રિસર્ચ સેન્ટર્સ ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમા રિસર્ચ ક્યાં આવેલ છે? એ આવેલ છે મિત્રો ગાંધીનગર. પ્લાઝમા શબ્દ આવે ને, પ્લાઝમા, આની કોઈ પણ ચર્ચા આવે ને સ્થળ પૂછે તો કયું આવશે મિત્રો? ગાંધીનગર આવશે, યાદ રાખી લેજો. એના પછી ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ કોણ છે મિત્રો? સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈ. કોણ હતા? ST દેસાઈ, યાદ રાખી લેજો. ઘણીવાર છે ને શોર્ટ ફોર્મ આપણને આપી દે ને ST દેસાઈ YT દેસાઈ, તો કન્ફ્યુઝ ન થતા, બરાબર. ST દેસાઈ, સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈ, યાદ રાખી લેજો. કયા ભારતીય ક્રિકેટરને રાજ્યસભાના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા? ક્રિકેટર છે મિત્રો, આ ટાઈપિંગ મિસ્ટેક. ક્રિકેટરને રાજ્યસભાના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા તો એ મિત્રો છે સચિન તેંડુલકર, યાદ રાખી લેજો. નાગરિકતાનો ખ્યાલ ભારતીય બંધારણના કયા ભાગમાં આપેલો છે મિત્રો? નાગરિકતા છે ભારતીય બંધારણના ભાગ છે 2 ની અંદર નાગરિકતાની વાત થયેલી છે. લોથલ આજથી ઐતિહાસિક કાળમાં દરિયાથી માત્ર 5 કિલોમીટર દૂર હતું, ત્યારે હાલમાં દરિયાથી કેટલા કિલોમીટર દૂર છે મિત્રો? એક સમય એવો હતો જ્યારે લોથલ છે એ માત્ર અમદાવાદથી છે એ 5 કિલોમીટર દૂર હતું. હાલમાં છે મિત્રો અમદાવાદથી લોથલ કેટલું દૂર છે મિત્રો? તો 18 કિલોમીટર છે અમદાવાદથી છે લોથલ દૂર છે. અમદાવાદ યાદ રાખી લેજો. અમદાવાદની ચર્ચા થાય છે. આ હું તો અમદાવાદ લખેલું હતું, બરાબર. લોથલ અમદાવાદ ઐતિહાસિક કાળમાં દરિયાથી કેટલામાં માત્ર 5 કિલોમીટર દૂર હતું અને હાલની અંદર છે 18 કિલોમીટર દૂર છે. વર્ષ 1893માં શિકાગો વિશ્વ ધર્મ પરિષદમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કરનાર
ગુજરાતી મહાનુભાવ કોણ છે? આ પ્રશ્ન જોવો એટલે આપણે સ્વામી વિવેકાનંદ યાદ આવે ત્યારે સિકાંકો આવે ને એટલે. પરંતુ મિત્રો 1893 છે અને જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કીધું છે તો આવશે વીરચંદ ગાંધી આવશે. કોણ આવશે? વીરચંદ ગાંધી. યાદ રાખી લેજો. કયા મૂળભૂત અધિકારને નાબૂદ કરી અનુચ્છેદ 300A અનુચ્છેદ 300A અંતર્ગત કાનૂની અધિકાર બનાવી દેવાયો મિત્રો? તો 300A અંતર્ગત છે કાનૂની અધિકાર બનાવાયો એ મિત્રો છે મિલકતનો અધિકાર. કયો મિત્રો? મિલકતનો અધિકાર છે. 300A આવશે. યાદ રાખી લેજો ત્યાં. એના પછી આગળ વધીએ આપણે. ભારતમાં કોઈપણ રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા? ટૂંકમાં એમ તમને કીધું કોઈપણ રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ બન્યું હતું? પ્રથમ સૌથી પહેલું તો એ મિત્રો હતા સુચેતા કૃપલાણી. કોણ હતા? સુચેતા કૃપલાણી હતા. મોહેંજો-દડોનો અર્થ મરેલાનો ટેકરો થાય છે. લોથલનો અર્થ શું થાય છે? લાશ થાય છે. બંધારણીય ઇલાજના અધિકારને કોણે બંધારણનો આત્મા કહ્યો હતો? તો મિત્રો બંધારણનો ઇલાજનો અધિકાર છે અને બંધારણનો આત્મા કીધો છે એ અનુચ્છેદ મિત્રો છે બંધારણ ઇલાજનો અધિકાર 32 અનુચ્છેદ છે. અને બંધારણના ઇલાજના અધિકારને બંધારણનો આત્મા કીધું છે બાબા સાહેબ આંબેડકર. કોને કીધેલ છે? બાબા સાહેબ આંબેડકરનો જન્મ મિત્રો થયો છે મધ્યપ્રદેશના મહુ ગામમાં. ક્યાં થયો છે? મધ્યપ્રદેશના મહુ ગામમાં છે જેનો જન્મ થયો છે બાબા સાહેબ આંબેડકરનો. યાદ રાખી લેજો. આખા ધન્ય છે પુસ્તક કોનું છે? નરેન્દ્ર મોદીનું છે. કઈ ગુફામાં કૈલાસ મંદિર આવેલો છે? કૈલાસ મંદિર છે મિત્રો ઇલોરાની ગુફાની અંદર છે. કૈલાસ મંદિર આવેલું છે. કઈ ગુફામાં? ઇલોરાની ગુફાની અંદર છે કૈલાસ મંદિર આવેલું છે. યાદ રાખી લેજો. એના પછી ચર્ચા કરીએ આગળ આપણે. પ્રાચીન સમયમાં સૌથી મોટા બંદર તરીકે કયા સ્થળની ગણતરી થાય છે? તો પ્રાચીન સમયની અંદર છે સૌથી મોટું બંદર મિત્રો હતું લોથલ હતું. યાદ રાખી લેજો. કયા સુધારા દ્વારા 6 થી 14 વર્ષના બાળકોને મફત શિક્ષણ મેળવવાનો અધિકાર મળ્યો છે? તો મિત્રો 86મા બંદર સુધારા દ્વારા છે. હવે તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે આ 86મા બંદરનો સુધારો છે ક્યારે થયો હતો? ન ખબર હોય તો ખાસ જાણજો, કારણ કે 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર છે. જનરલ નોલેજ માટે બેસ્ટ પ્રશ્ન છે. 86મા બંદરનો સુધારો ક્યારે થયો હતો, કયા વર્ષમાં, એ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. અને મિત્રો અનુચ્છેદ છે 21 એની અંદર આની ચર્ચા કરેલી છે. બરાબર? તો અનુચ્છેદ 21 એ ખાસ યાદ રાખી લેજો. અને 86મા બંદરનો સુધારો ક્યારે થયો હતો એ પણ તમારે યાદ રાખવાનું છે, મને કોમેન્ટમાં કહેવાનું છે. બરાબર? અનુચ્છેદ 21 છે 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની વાત થયેલી છે. એના પછી નારાયણ સરોવર કયા જિલ્લામાં આવેલું છે? નારાયણ સરોવર મિત્રો કચ્છની અંદર આવેલું છે. મિસ યુનિવર્સ સ્પર્ધા મિત્રો છે જીતનાર છે પ્રથમ મહિલા કોણ છે? તો મિસ યુનિવર્સ સ્પર્ધા છે જીતનાર પ્રથમ મહિલા મિત્રો છે સુસ્મિતા સેન હતા. કોણ હતા? સુસ્મિતા સેન, જેને મિસ યુનિવર્સ સ્પર્ધા છે પ્રથમ વખત છે ભારતીય મહિલાઓએ જીતી હોય એ મિત્રો છે સુસ્મિતા સેન. યાદ રાખી લેજો. લઘુ મોહેંજો દડો તરીકે ગુજરાતના કયા પ્રાચીન સ્થળને ઓળખવામાં આવે છે? તે મિત્રો છે લોથલ છે. કયું છે? લઘુ મોહેંજો દડો લોથલ. યાદ રાખી લેજો. એના પછી ચર્ચા કરીએ આપણે. સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ કઈ રીત દ્વારા તેની હેઠળની કોર્ટને આદેશ કરે છે કે તે કેસની ઉપરની કોર્ટમાં મોકલી દેવામાં આવે? નીચે કોર્ટ ચાલતો હોય અને સુપ્રીમ કોર્ટ આદેશ કરે ઉપરની કોર્ટમાં મોકલી દો, એ માટે રીત છે મિત્રો ઉત્પ્રેષણ. કઈ છે? જેને સર્ટિયોરરી તરીકે ઓળખવામાં આવે છે, જેની ચર્ચા આપણે ટેલિગ્રામમાં બધું મૂકેલું છે, જોઈ લેજો તમે. પદ્મશ્રી એવોર્ડ વિજેતાને ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી, પદ્મશ્રી જેને એવોર્ડ મળેલો છે મિત્રો અને ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી બનનારનું સૌભાગ્ય મળેલું છે એ વ્યક્તિ છે મિત્રો કોણ છે? મહિલા છે ઇન્દુમતીબેન શેઠ. કોણ છે? ઇન્દુમતીબેન શેઠ. યાદ રાખી લેજો. નર્મદા નદીનું પ્રાચીન નામ છે મિત્રો રેવા છે. ભારતમાં સૌપ્રથમ સુપ્રીમ કોર્ટના કયા અને ક્યારે સ્થાપના થઈ હતી? મિત્રો સુપ્રીમ કોર્ટની વાત આવે એટલે આપણે 28 જાન્યુઆરી 1950 સુપ્રીમ કોર્ટની દિલ્હી ખાતે સ્થાપના થઈ. એ પહેલાં પણ સુપ્રીમ કોર્ટની મિત્રો સ્થાપના થઈ હતી. રેડી? એ ક્યારે થઈ હતી મિત્રો? જોઈ શકો છો તમે. કલકત્તા ખાતે 1773ની અંદર છે ભારતમાં સૌપ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ હતી. યાદ રાખી લેજો. ઓપ્શન પ્રમાણે કામ કરવાનું છે આપણે. બાકી તો 28 જાન્યુઆરી 1950 સુપ્રીમ કોર્ટ દિલ્હી ખાતે સ્થાપના થઈ હતી, પણ ખબર જ છે. એના પછી માતૃશ્રાદ્ધ માટે છે મિત્રો કયું સ્થળ જાણીતું છે? તો માતૃશ્રાદ્ધ માટે છે બિંદુ સરોવર છે સિદ્ધપુર ખાતે આવેલું છે. અને પિતૃશ્રાદ્ધ માટે છે ચાંદોદ છે કરનાળી. એના પછી વાઇસરોયની કારોબારી પરિષદમાં પ્રથમ ભારતીય તરીકે કોની નિમણૂક થઈ? વાઇસરોયની કારોબારી પરિષદમાં પ્રથમ ભારતીય તરીકે નિમણૂક થઈ હતી સત્યેન્દ્ર પ્રસાદ સિન્હાની. કોની? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, યાદ રાખો. વાઇસરોયની કારોબારી પરિષદમાં પ્રથમ ભારતીય તરીકે કોની નિમણૂક થઈ હતી? સત્યેન્દ્ર પ્રસાદ સિન્હાની. કયા પંચની ભલામણથી કેન્દ્રીય જાહેર સેવા આયોગ, કેન્દ્રીય જાહેર સેવા આયોગ એટલે શું થાય મિત્રો? યુપીએસસી. યાદ રાખી લેજો. યુપીએસસી
યુનિયન પબ્લિક એટલે જાહેર પબ્લિક સર્વિસ કમિશન, સર્વિસ એટલે સેવા અને કમિશન એટલે આયોગ, બરાબર. યુપીએસસીની સ્થાપના થઈ તો લી કમિશનની ભલામણથી છે મિત્રો યુપીએસસીની સ્થાપના થઈ હતી, કેન્દ્રીય જાહેર સેવા આયોગની સ્થાપના થઈ હતી, યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. સોરી મિત્રો, આજ માટે એટલા પ્રશ્નો. વધુમાં મિત્રો છે જેને તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલ લાઇક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવનારી અપડેટ તમને સમયસર મળી રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.